ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે આ ચેપ્ટરમાં આપણે થિયરીના છેલ્લા ટોપિક પર આધારિત દાખલા શીખવાના બાકી છે અને એ ટોપિક છે સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ. તો તે આજે આપણે જોઈશું. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.6 સ્ટાર્ટ કરીએ છીએ, જેના પહેલાં 6 દાખલા આપણે પછી કરીશું. સૌપ્રથમ આપણે પ્રશ્ન 7થી 14 જોઈએ છે. તો રકમ છે પ્રશ્ન 7થી 14માં આપેલા સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. તો શ્રેણિકની મદદથી આપણે ઉકેલ શોધવાનો છે. તો મિત્રો થિયરીનો છેલ્લો ટોપિક યાદ કરો. એમાં મેં લખાવ્યું છે કે જ્યારે પણ આપણને સમીકરણ આપેલા હોય તો સૌપ્રથમ આપણે શ્રેણિક સમીકરણ ax બરાબર b લખી દેવાનું. હવે ax બરાબર બીમાં a શું છે, x શું છે અને b શું છે એ તમને ખબર પડવી જોઈએ અને દરેક દાખલામાં આ રીતે જ ગણતરી કરવાની છે. તો a એટલે કે જે આપણી પાસે સમીકરણ છે એમાં જે ચલ x અને y છે એના સહગુણકથી જે શ્રેણિક બને એને આપણે એ શ્રેણિક કહીશું. તો અહીંયા તમે જુઓ a ઇક્વલ ટુ શ્રેણિકની અંદર x અને y ચલના સહગુણક 5 અને 2, તો પહેલી હાર બની 5 2. બીજા સમીકરણમાં સહગુણક 7 અને 3, તો બીજી હાર બની 7 અને 3. બરાબર છે. તો આ રીતે આપણે એ શ્રેણિક નક્કી કરીશું. x એટલે કે જે ઉકેલ શોધવાનો છે, એટલે કે જે ચલ છે, કયા ચલ x અને y તેનાથી બનતો સ્તંભ શ્રેણિક. તો અહીંયા આપણે લખ્યું છે શ્રેણિકમાં x અને y. અને b એટલે કે શ્રેણિક જે બે સમીકરણ આપ્યા છે ઇક્વલ ટુ પછી જે સંખ્યા છે એનાથી બનતો સ્તંભ શ્રેણિક. તો મેં શ્રેણિકમાં લખ્યું છે 4 અને 5. તો મિત્રો a, x અને b કેવી રીતે નક્કી થાય એ આવડવું જોઈએ, કારણ કે દરેક દાખલામાં આપણે આ પદ્ધતિથી જ જવાનું છે. a એટલે કે ચલના સહગુણકોથી બનતો શ્રેણિક, x એટલે કે જે ચલની કિંમત શોધવાની છે તે, b એટલે કે ઇક્વલ ટુ પછી જે અચળ સંખ્યા આપી છે એનાથી બનતો શ્રેણિક. બરાબર છે. તો આપણી પાસે હવે a, x અને b છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે નિશ્ચયકમાં a શોધવાનો. જો નિશ્ચયકમાં એનું મૂલ્ય કેટલું આવવું જોઈએ, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ, કારણ કે જો નિશ્ચયકમાં એનું મૂલ્ય 0 આવશે તો ઉકેલ શક્ય બનશે નહીં. ત્યારબાદ આપણે એ ઇન્વર્સ શોધવા પડે. તો એ ઇન્વર્સ શોધવાનું સૂત્ર છે 1 નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ a. તો એ કારણથી એ ઇન્વર્સ શોધતા પહેલાં આપણે એડજોઇન્ટ a શોધવા પડે. એડજોઇન્ટ a મળી જાય ત્યારબાદ આપણે એ ઇન્વર્સ શોધીશું અને છેલ્લે ax બરાબર b પરથી x બરાબર એ ઇન્વર્સ b સૂત્ર મળે એ સૂત્રમાં કિંમત મૂકતા જવાબ મળશે. તો જે સ્ટેપ આપણે જોઈ ગયા એ પ્રકારના દાખલો આપણે ગણીએ છીએ. તો સૌપ્રથમ આપણે ax b નક્કી કરી દીધા. હવે નિશ્ચયકમાં a શોધીશું. તો નિશ્ચયકમાં a શોધ્યા, જેનું મૂલ્ય 1 મળે છે, મતલબ કે 0 મળતું નથી. તો આના પરથી કહી શકાય કે અનન્ય ઉકેલ મળે. બરાબર. ત્યારબાદ આપણે શું કરીશું, એડજોઇન્ટ એ શોધીશું. તો એડજોઇન્ટ એ શોધવા માટે આપણી પાસે જે એ શ્રેણિક છે કયો છે તો કે 2x2 છે અને 2x2 છે તો ડાયરેક્ટ જ એડજોઇન્ટ એ મળી જાય. કેવી રીતે તો કે અગ્રવિકર્ણના સ્થાન બદલવાના અને પ્રતિવિકર્ણની નિશાની બદલવાની. એ પ્રકારે આપણને એડજોઇન્ટ એ મળી ગયો. બરાબર. ત્યારબાદ એ ઇન્વર્સનું સૂત્ર 1 નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ એ પરથી આપણને શું મળ્યો, એ ઇન્વર્સ મળી ગયો. બરાબર છે. ઓકે. અને હવે શ્રેણિક સમીકરણ લખ્યું ax બરાબર b. એક્સના સૂત્ર કરતાં બનાવો તો એ ક્યાં જશે, છેદમાં, એટલે ઉપર જવાના તો શું બનશે, x બરાબર a ઇન્વર્સ b થયા. અને હવે આની અંદર x, a ઇન્વર્સ અને b ની કિંમત મૂકી દો. x એટલે કે શ્રેણિકમાં xy, એ ઇન્વર્સ એટલે કે આપણે શોધ્યું તે, અને b એટલે કે શ્રેણિકમાં 4 5. તે કિંમત આપણે મૂકીએ છીએ તો કિંમત મૂકી છે, એક્સની કિંમત મૂકી, એ ઇન્વર્સની કિંમત મૂકી અને બીની કિંમત મૂકી. ત્યારબાદ આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કર્યો છે. ગુણાકાર કરતાં આપણને જવાબ મળ્યો શ્રેણિકમાં 2 - 3. અને અહીંયા શ્રેણિકમાં xy તો છે જ. તો હવે બે શ્રેણિકો કેવા છે, ઇક્વલ છે. અને બે શ્રેણિકો ઇક્વલ હોવાથી બંને શ્રેણીની સરખામણી કરો તો કહી શકાય કે x બરાબર 2 અને y બરાબર -3, જે આપણો ઉકેલ થયો. બરાબર. તો હવે આપણે એ જ પ્રકારે 8મો દાખલો સમજીએ છીએ. 8મો દાખલો જોજો, જેમાં સમીકરણ છે 2x - y = -2, 3x + 4y = 3. તેના પરથી એ શું મળે, 2 - 1 3 4. x શું મળે તો કે શ્રેણિકમાં xy, b શું મળે, શ્રેણિકમાં -2 અને 3 મળે. બરાબર. ત્યારબાદ આપણે નિશ્ચયકમાં એ શોધ્યો છે. તો નિશ્ચયકમાં એ કેટલા આવ્યા, 11 આવ્યા, જેનું મૂલ્ય કેવું છે, 0 નથી, તેથી અનન્ય ઉકેલ મળશે. હવે આપણે એડજોઇન્ટ એ શોધી કાઢ્યો. તો 2x2 હોવાથી એડજોઇન્ટ પણ ડાયરેક્ટ જ મળી ગયો. બરાબર.
ત્યાર પછી એ ઇન્વર્સનું સૂત્ર લખ્યું, એમાં કિંમત મૂકી તો એ ઇન્વર્સમાં મળી ગયું. મિત્રો અહીં 1/11 અચળ સંખ્યા આગળ છે એને અંદર ગુણી કરો તો પણ ચાલશે, પણ નહીં ગુણો તો દાખલો સરળ પડશે, તો આવું જ રહેવા દો. તો એ ઇન્વર્સ મળી ગયા. અને હવે શ્રેણિક સમીકરણ ax = b, એક્સના સૂત્ર કરતાં બનાવો તો એ ઇન્વર્સ b આવે. આની અંદર એ ઇન્વર્સની કિંમત મૂકી, બીની કિંમત મૂકી, એક્સ એટલે XY મૂક્યા, બરાબર. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કર્યો. ત્યારબાદ સાદુરૂપ આપતા પણ શું મળે છે? 1/11 શ્રેણિકમાં -5 અને 12 મળ્યા, બરાબર. એકના છેદમાં 11 છેલ્લે ગુણીકારો અંદર તો શું હશે? -5/11 અને 12/11. હવે ઇક્વલ ટુ હોવાથી સરખામણી કરો તો એક્સ આવ્યા -5/11 અને વાય આવ્યા 12/11, બરાબર. તો મિત્રો દાખલા ઘણા સરળ છે, તો એ કારણથી તમે 9મો દાખલો અને 10મો દાખલો જાતે કરો. અહીં મેં તમને જવાબ પણ આપ્યા છે, બરાબર. તો હવે ભણીશું આપણે 11મો દાખલો. તો દાખલા નંબર 11 જુઓ. 11મો દાખલો પણ આપણે આગળ ગણી ગયા તે મુજબનો જ છે. ડિફરન્સ ખાલી એટલો છે કે પહેલામાં 2 ચલના સુરેખ સમીકરણ હતા, અહીંયા 3 ચલના ત્રિચલ સુરેખ સમીકરણ આપ્યા છે, બરાબર. મિત્રો તો 11મા દાખલાની રકમમાં ત્રીજું સમીકરણ છે આપણી પાસે 3y - 5z = 9, બરાબર. તો આમાં x નથી તો મેં એ કારણથી આગળ શું લખ્યું છે? 0x લખ્યા છે, કારણ કે 0x લખતા શું થશે? 0 જ થશે, કોઈ ફેર પડવાનો નથી. પણ આપણે સહગુણક લખવામાં પણ સરળતા પડશે. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ ચલ ના દેખાય તો એ ચલની આગળ 0 લખીને તમારે ચલનો ઉલ્લેખ કરી દેવાનો, બરાબર છે. તો ax = b સ્વરૂપમાં લખીશું તો એ શ્રેણિકની કિંમત કેટલી આવશે? 2 1 1 1 -2 -1 0 3 -5 એ શ્રેણિક આવ્યું. x શું આવશે? તો શ્રેણિકમાં x y અને z આવશે. બીની કિંમત તો શ્રેણિકમાં 1 3/2 અને 9, બરાબર છે. મિત્રો કદાચ કોઈ વિદ્યાર્થી અહીંયા 2નો ક્રોસ ગુણાકાર કરી નાખે, બરાબર, તો પણ કોઈ ફેર પડવાનો નથી, જવાબ તો આવશે જ. અહીંયા મેં 3/2 એવાને હમણાં રવા દીધા છે, બરાબર. તો આપણી પાસે a x અને b શ્રેણિકની કિંમત છે, બરાબર. હવે રૂલ્સ પ્રમાણે આપણે શું કરીશું? પહેલાં નિશ્ચાયકમાં a શોધીએ છીએ. તો નિશ્ચાયકમાં a શોધ્યા, ગણતરી કરી, જવાબ કેટલો આવ્યો? 34 ≠ 0, મતલબ ઉકેલ મળવાનો છે, બરાબર. અને હવે આપણે એડજોઇન્ટ a શોધીએ છીએ. તો મિત્રો અહીંયા 3x3 શ્રેણિક હોવાથી એડજોઇન્ટ a શોધવામાં થોડી મહેનત થશે. તો એડજોઇન્ટ એકને શોધીશું આપણે કે એ શ્રેણિકના દરેક ઘટકને સ્થાને એમના શું લખ્યા? આપણે સહ અવયવ લખેલા છે. નિશાની તો આપણને ખબર જ છે બધાની, બરાબર. અને જે સહ અવયવ મળ્યો એને પછી શું લેવાનો છે? આપણે પરિવર્તક લેવાનો છે. તો અહીંયા મેં સહ અવયવ શોધ્યું છે, જે આપણને શોધતા આવડે છે. તો આ ઘટક શ્રેણિક મળશે, પછી એનો પરિવર્તક લીધો, તો પરિવર્તક લેતા આપણને એડજોઇન્ટ એ 13 8 1 5 -10 3 3 -6 -5 મળે છે, બરાબર. હવે આના પરથી આપણે a ઇન્વર્સ શોધીશું. તો a ઇન્વર્સ = 1 નિશ્ચયકમાં a * એડજોઇન્ટ એ. કિંમત મૂકી દીધી, બરાબર. તો a ઇન્વર્સ મળી ગયા. હવે શ્રેણિક સમીકરણ લખો. તો શ્રેણિક સમીકરણ છે આપણી પાસે ax = b. તો x બરાબર a ઇન્વર્સ b આવી ગયા, બરાબર. a ઇન્વર્સની કિંમત મૂકી દીધી. આ કોની કિંમત છે? b ની કિંમત છે. આ બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો અને છેલ્લે 1/34 છે એના અંદર ગુણી કર્યા તો 34/34 1 આવશે. 17/34 તો 17 × 34 1/2 આવશે. -51/34 તો કેટલા આવશે? 17 × 51 અને 17 × 34 તો -3/2 આવે. તો હવે સરખામણી કરીએ તો x આવશે 1, y આવશે 1/2, z આવશે -3/2, જે આપણો ઉકેલ છે, બરાબર. તો મિત્રો આ દાખલા ધ્યાનથી સમજો અને ત્યારબાદ મેં બીજા તમને 12મો 13મો અને 14મો દાખલો પણ હોમવર્કમાં આપ્યો છે, તો તે તમે ગણી અને એની પ્રેક્ટિસ કરો. તો મિત્રો હવે આપણે પ્રશ્ન 1 થી 6 જોઈએ છે. તો પ્રશ્ન 1 થી 6ની રકમ છે કે પ્રશ્ન 1 થી 6માં આપેલા સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસો. એનો અર્થ એમ થાય કે મિત્રો આપણી પાસે જે સમીકરણો છે તો એ સમીકરણો સુસંગત છે કે નહીં તેની આપણે ચકાસણી કરવાની છે, બરાબર છે. તો મિત્રો આપણે થિયરીની અંદર સુસંગતતાની વ્યાખ્યા જોઈ ગયા છે. તો વ્યાખ્યાને ધ્યાનથી સમજજો, કારણ કે વ્યાખ્યાની મદદથી જ આપણે સમીકરણ સંહતિ સુસંગત છે કે નહીં તે આપણે જણાવવાનું છે. તો સુસંગતતાની વ્યાખ્યા એવું કહે છે કે જે સમીકરણ સંહતિનો ઉકેલ ખાલી ગણ ન હોય તેને
સુસંગત સમીકરણ કહે છે. બરાબર છે. તો એનો અર્થ એમ થાય કે આપણી પાસે જે સમીકરણ છે, જો તેનો ઉકેલ ખાલી ગણ ના આવે તો એ સુસંગત છે, અને જો ખાલી ગણ આવે તો એ સમીકરણ સુસંગત નથી. તો મિત્રો પ્રશ્ન થાય કે ઉકેલ ગણ ખાલી ગણ ક્યારે આવશે કે ક્યારે ખાલી ગણ ન આવે એ કેવી રીતે ખબર પડે? તો એના માટે ધ્યાનથી આનો અભ્યાસ કરી લેજો, કારણ કે આ વર્ષે તો જ દાખલામાં સમજ પડશે. તો આપણે હમણાં દાખલા જોઈ ગયા તે મુજબ આપણી પાસે ઉકેલ શોધવો હોય તો આપણે શું કરવું પડે કે શ્રેણિક સમીકરણ ax બરાબર b લખવા પડે. બરાબર. ત્યાર પછી આપણે એક્સના શું કરેલા સૂત્ર કરતા બનાવેલા, તો એક્સ બરાબર શું મળ્યા હતા? એ ઇન્વર્સ બી મળ્યા હતા. બરાબર. ત્યાર પછી ઈ ઇન્વર્સ મેં અહીંયા સૂત્ર લખેલું છે 1 નિશ્ચાયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ a, અને બી એવાને એવા રહ્યા. બરાબર. હા મિત્રો, તમે ધ્યાનથી સમજો કે જો નિશ્ચાયકમાં એનું મૂલ્ય 0 ન આવે, એટલે કે 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવે, બરાબર છે, આ મૂલ્ય તો 0 નથી જ. બરાબર. તો તે સમયે આપણે આ મૂલ્ય માટે વિચારવું પડે. તો વિચારો, જો આ મૂલ્ય બી 0 ના હોય તો ગુણાકાર કરતાં તમને શું મળે? કોઈને કોઈ સંખ્યા જ મળવાની, અને કોઈને કોઈ સંખ્યા મળે તો વચ્ચે ઇક્વલ ટુ હોવાથી તમે એક્સની સરખામણી અને વાયની સરખામણી કરી શકો છો. મતલબ કે ઉકેલ મળ્યો. બરાબર છે. હવે બીજું વિચારીએ કે આ તો 0 નથી, સમજી લો. માની લો કે આનું મૂલ્ય 0 છે, તો આનું મૂલ્ય જો 0 હોય તો ગુણાકાર કરતા જવાબ શું આવે? તો કે 0 0 આવવાના, વચ્ચે ઇક્વલ ટુ હોવાથી x બરાબર 0 કહેવાય, y બરાબર પણ 0 કહેવાય. મતલબ ત્યાં પણ ઉકેલ તો મળે જ છે. કયો ઉકેલ? તો કે x બરાબર 0 અને y બરાબર 0. બરાબર છે. ક્લિયર છે? બરાબર. હવે માની લો કે આ નિશ્ચાયકમાં એ છે, એ નિશ્ચાયકમાં એનું મૂલ્ય શું છે? 0 છે. શું છે? 0. તો આ નિશ્ચયકમાં એનું મૂલ્ય જો 0 હોય તો આ જવાબ કેવો થઈ ગયો? તો કે ઇન્ફિનિટી થઈ ગયો. બરાબર છે. કેમ કે 1/0 ઇન્ફિનિટી થાય, તો તેવા સમયે આપણે આનું મૂલ્ય શોધીશું. જો આનું મૂલ્ય શોધતા જો આ જવાબ નોટ ઇક્વલ ટુ 0 આવે, બરાબર, ધ્યાનથી સમજજો, આનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 આવે તો આ તો ઇન્ફિનિટી છે, અને આ કોઈને કોઈ શૂન્ય સિવાયની સંખ્યા છે, તો ગુણા કરતા શું આવવાનો? ઇન્ફિનિટી જ આવવાનો. એનો મતલબ શું થયો? કે ઉકેલ મળવાનો નથી. પણ બીજી રીતે વિચારો કે નિશ્ચયકમાં એનું મૂલ્ય તો 0 છે જ, મતલબ કે આ શું થયું? તો કે ઇન્ફિનિટી થયું. બરાબર. હવે આ ઇન્ફિનિટી છે, અને માની લો કે આનું મૂલ્ય 0 છે, તો ઇન્ફિનિટીનો 0 સાથે ગુણાકાર શું આવે? 0 જ આવે. એનો મતલબ શું થયો? કે x બરાબર 0 અને y બરાબર 0, એટલે કે ઉકેલ મળ્યો. બરાબર છે. તો પ્રશ્ન થાય કે સર ક્યારેક ખાલી ગણ કે ક્યારેક ખાલી ગણ નહીં? તો એના માટે ખાસ કાળજી રાખજો કે જો નિશ્ચાયકમાં એનું મૂલ્ય 0 ના હોય, ફરીવાર નિશ્ચાયકમાં એનું મૂલ્ય શું ના હોય? 0 ના હોય, તો સીધી વસ્તુ છે કે તમને ઉકેલ મળવાનો જ છે, એટલે જવાબ ખાલી ગણ નહીં આવે. તો કહી શકાય કે સમીકરણ શું છે? સુસંગત છે. ફરીવાર સમજી લેજો કે નિશ્ચાયકમાં એનું મૂલ્ય જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો આપણે સીધું લખી દેવાનું કે સમીકરણ સુસંગત છે, કારણ કે ઉકેલ મળવાનો છે. એ પછી 0 0 પણ હોઈ શકે કે 0 0 સિવાયની કોઈ સંખ્યા પણ હોઈ શકે. બરાબર. પણ જ્યારે આપણી પાસે નિશ્ચાયકમાં એનું મૂલ્ય કેટલું આવે? 0 આવે. તો જ્યારે પણ નિશ્ચાયકમાં એનું મૂલ્ય 0 આવે તો તે સમયે આપણે એડજોઇન્ટ a ઇન્ટુ બીની ગણતરી અલગથી કરવી પડે. અને એડજોઇન્ટ a ઇન્ટુ બીનું મૂલ્ય જો તમને નોટ ઇક્વલ ટુ 0 મળે, એટલે કે નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક મળે, તો સમીકરણ શું છે? તો કે સુસંગત નથી. બરાબર છે. ક્લિયર. અને જો આનું મૂલ્ય કેટલું મળે? 0 મળે, તો સમીકરણ શું બની જશે? સુસંગત બની જશે. તો ફરી સમજી લો. હવે નિશ્ચયકમાં એ શોધવાના. નિશ્ચયકમાં એ જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો લખી દેવાનું કે સમીકરણ સુસંગત છે. અને જો નિશ્ચયકમાં એનું મૂલ્ય તમને શું મળે? ઇક્વલ ટુ 0 મળે, તો આપણે ફરીથી અલગથી ગણતરી કરવાની. આની ગણતરી કરતાં જો નોટ ઇક્વલ ટુ, આનો જવાબ જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણ સુસંગત નથી, અને આનો જવાબ જો ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણ શું છે? સુસંગત છે. તો આ બાબતની ખાસ કાળજી રાખજો. તો આ ટોપિકને ધ્યાનમાં રાખીને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો રકમ જોજો. પહેલી રકમ છે કે x + 2y = 2, 2x + 3y = 3. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે આગળ જોઈ ગયા તે મુજબ શ્રેણિક સમીકરણ લખ્યું.
એ એક્સ અને બી નક્કી કર્યા અને હવે આપણે નિશ્ચાયકમાં એ શોધીએ છીએ. તો નિશ્ચાયકમાં એ શોધ્યા, નિશ્ચાયકમાં એ શું આવ્યા તો કે નોટ ઇક્વલ ટુ 0 આવ્યા. નોટ ઇક્વલ ટુ 0 આવ્યા એનો મતલબ એ થાય કે ઉકેલ મળવાનો છે જ. ત્યાં લખ્યું છે કે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. તેથી સમીકરણ સંહતિને શું તો કે અનન્ય ઉકેલ મળે, ને ઉકેલ મળે છે એટલે સમીકરણ શું છે સુસંગત છે એમ કહી શકાય. બરાબર છે મિત્રો. આ ટોપિક 10મા ધોરણ વાર ભણી ગયેલા છે અને એ એકદમ સરળ રીતે બી કરી શકાય, પણ અહીં 12મા ધોરણમાં એ રીત નથી આપી એટલે આપણે એ રીતનો ઉપયોગ નહીં કરીએ. પણ જો તમારે તારો મેળવવો હોય તો એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે 10મા ધોરણની મેથડ પર ધ્યાન થોડું આપી દઈએ. તો 10મા ધોરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જે હતું ત્રીજું ચેપ્ટર, એમાં આપણે આવા દાખલા જોઈ ગયા છે કે જેમાં આપણને 2 સમીકરણ આપેલા હોય. તો 2 સમીકરણ આપેલા હોય તો આપણે શું કરતા હતા કે એક્સના સહગુણકનો ગુણોત્તર a1 પણ a2 શોધતા હતા, વાયના સહગુણકનો ગુણોત્તર b1 પણ b2 શોધતા હતા. જો એ બંને નોટ ઇક્વલ ટુ 0 તો શું કહેવાય અનન્ય ઉકેલ મળે, મતલબ કે ઉકેલ મળવાનો છે. બરાબર. બીજું a1 પણ a2 એટલે કે એક્સના સહગુણકનો ગુણોત્તર, b1 પણ b2 એટલે કે વાયના સહગુણકનો ગુણોત્તર જો સરખો આવે તો આપણે શું કરતા હતા કે અચર પદનો ગુણોત્તર લેતા હતા. એ નોટ ઇક્વલ ટુ આવે તો શું કહેવાય ઉકેલ ગણ ખાલી ગણ છે. બરાબર છે. અને ખાલી ગણ હોય તો શું કહી શકાય કે સુસંગત સમીકરણ નથી કહેવાય. બરાબર. અને a1 પણ a2 ઇક્વલ ટુ b1 પણ b2 ઇક્વલ ટુ c1 પણ c2 આવે તો ઉકેલ ગણ શું છે અનંત ગણ છે. તો આવી પરિસ્થિતિમાં જો આપણે ગણતરી કરીએ અને આવી શરત જો આવી જાય, બરાબર છે, તો આવી શરત આવી તો શું કહી શકાય સમીકરણ સુસંગત નથી. પણ આ સિવાયની આ પહેલી શરત અથવા ત્રીજી આ બેમાંથી કોઈ પણ એક આવે તો શું કહી શકાય સમીકરણ સુસંગત છે. બરાબર છે. તો આવું આપણે 10મામાં જોઈ ગયા છે. તો તમે ફક્ત જાણકારી માટે યાદ રાખજો, બાકી તમારે એને દાખલામાં એપ્લાય કરવાનું નથી. બરાબર છે. તો અહીં પહેલા દાખલામાં તમે ગણતરી કરી છે કે a1 પણ a2 આપણને 1 પણ 2 મળ્યા, b1 પણ b2 2/3 મળ્યા. બંને કેવા નોટ ઇક્વલ આવે છે તો શું કહી શકાય કે અનન્ય ઉકેલ મળે, અને ઉકેલ મળે છે એટલે શું કહેવાય સમીકરણ સુસંગત સમીકરણ છે. બરાબર. ઓકે. બીજો દાખલો જોજો. તો આપણે 12મા ધોરણની રીતે મેં તો કરીશું. તો બીજા સમીકરણમાં આપણે a નક્કી કર્યા 2 - 1 1 1 x અને b. પછી નિશ્ચાયકમાં એ શોધ્યા. નિશ્ચાયકમાં શું આવ્યું નોટ ઇક્વલ ટુ 0 આવ્યું. અને નોટ ઇક્વલ ટુ 0 આવ્યું એનો અર્થ શું થયો કે અનન્ય ઉકેલ મળે છે, અને ઉકેલ મળે છે એટલે સમીકરણ કેવા છે તો કે સુસંગત છે. બરાબર. ત્રીજો પ્રશ્ન જો. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણે સમીકરણ પરથી a x અને b નક્કી કર્યા છે. પછી નિશ્ચાયકમાં એ શોધ્યા. નિશ્ચાયકમાં કેટલા આવ્યા 0 આવ્યા. નિશ્ચાયકમાં એ જો 0 આવે તો એનો અર્થ શું થયો કે જો નિશ્ચાયકમાં એ 0 આવી જાય તો આનું મૂલ્ય 0 છે. બરાબર છે. આનું મૂલ્ય 0 છે તો જો આનું મૂલ્ય પણ જો 0 આવી જાય તો આ શ્રેણી કયો બની ગયો 0 0 બની ગયો. તો શું કહેવાય x બરાબર 0 y બરાબર 0. મતલબ શું કહેવાય કે ઉકેલ મળે છે કયા તો x ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ 0. તો યાદ રાખજો જ્યારે પણ નિશ્ચાયકમાં એનું મૂલ્ય 0 આવે તો આપણે અલગથી એડજોઇન્ટ a ઇન્ટુ બીની ગણતરી કરવી પડે. અને આનો જવાબ જો 0 આવી જાય એનો મતલબ એ થયો કે ઉકેલ મળવાનો છે, અને ઉકેલ મળવાનો છે એટલે સમીકરણ કેવું છે તો કે સુસંગત છે. પણ જો આનું મૂલ્ય 0 ન આવે તો આ આખો જવાબ કેટલો થઈ જશે ઇન્ફિનિટી. કેમ ઇન્ફિનિટી? કારણ કે આ કેટલા છે તો કે 0 છે. તો તેવા સમયે ઉકેલ મળવાનો નથી, ને ઉકેલ ન મળે એટલે એને શું કહેવાય ખાલી ગણ કહેવાય. ને ખાલી ગણ એટલે શું કહેવાય સુસંગત સમીકરણ નથી. કારણ કે સુસંગત સમીકરણની વ્યાખ્યા છે કે ઉકેલ ગણ ખાલી ગણ ન હોય. બરાબર છે. તો પછી આપણે શું કર્યું અહીંયા આ શરત મુજબ એડજોઇન્ટ એ શોધી કાઢ્યા. જે એડજોઇન્ટ એ મળે એનો b સાથે ગુણાકાર કર્યો. તો ગુણાકાર કરતા જવાબ શું મળ્યો તમને 6 - 2 મળ્યો. મતલબ કે 0 જવાબ આવતો નથી, ને 0 જવાબ આવતો નથી એટલે કહી શકાય કે ઉકેલ ન મળે. ફરી સમજી લો ઉકેલ કેમ ન મળે. આ કેટલા છે તો કે 0 છે, આ કેટલા છે તો કે 0 નથી. મતલબ કે આ 0 નથી અને આ છેદમાં 0 છે. આખો જવાબ શું થઈ ગયો તો કે ઇન્ફિનિટી થઈ ગયો, અને ઇન્ફિનિટી થયો એટલે ઉકેલ મળતો નથી. ઓકે. ચાલો દાખલા નંબર 4 જુઓ. તો ચોથા દાખલો પણ એ ટાઈપનો જ છે, પણ અહીંયા આપણી પાસે 3 ચલના 3 સમીકરણો છે. તો સૌપ્રથમ આપણે શ્રેણિક સ્વરૂપમાં લખ્યું a નક્કી કરીએ, x નક્કી કરીએ, b નક્કી કરીએ. પછી નિશ્ચાયકમાં એ શોધ્યો. નિશ્ચાયકમાં એ કેટલો આવ્યો તો કે સ્મોલ એ આવ્યો. બરાબર. ને સ્મોલ એ છે એ શું છે તો 0 નથી એવું કહી શકાય. કારણ કે તમે ત્રીજું સમીકરણ જુઓ તો ત્રીજા સમીકરણમાં ax + ay + 2az માં
એ ઝેડમાં જવાબ કેટલો આવે છે? 4 આવે છે. હવે આ 4 જવાબ એટલે જવાબ કોઈને કોઈ સંખ્યા આવે છે, તો જો એનું મૂલ્ય 0 હોય તો આ પણ 0 થાય, આ પણ 0 થાય અને આ પણ 0 થાય, તો સરવાળો થઈ જવાનો 0 થઈ જવાનો. પણ સરવાળો કેટલો છે? અહીંયા 4 છે, તો ક્યારે પોસિબલ બને કે એ 0 ન હોય તો જ, એટલે મેં અહીંયા નોટ ઇક્વલ ટુ 0 લખેલા છે. તો નિશ્ચયકમાં એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોવાથી કહી શકાય કે અનન્ય ઉકેલ મળશે, અને અનન્ય ઉકેલ મળતો હોવાથી સમીકરણ કેવા છે? તો કે સુસંગત છે. બરાબર છે? ઓકે, 5મા પ્રશ્ન જોજો. એમાં પણ 3 સમીકરણ આપ્યા છે. બીજા સમીકરણ એક્સનો ઉલ્લેખ નથી, તો શું લખીશું? અહીંયા 0x કરીશું. બરાબર છે? તો હવે 3 સમીકરણ આવી ગયા, એ એક્સ અને બી નક્કી કર્યા. બરાબર. હવે નિશ્ચયકમાં એ શોધ્યા. નિશ્ચયકમાં એનું મૂલ્ય કેટલું આવ્યું? 0 આવ્યું. નિશ્ચયકમાં એનું મૂલ્ય 0 આવ્યું તો આપણે કરવું શું પડશે? એડજોઇન્ટ એ ઇન્ટુ બીની ગણતરી કરવી પડે. તો સૌપ્રથમ મેં એડજોઇન્ટ એ શોધી કાઢ્યા. એડજોઇન્ટ એ શોધતા આપણને આવડે છે, તો એડજોઇન્ટ એની ગણતરી કરી તો આપણને એડજોઇન્ટ એ મળે છે, આ પ્રકારનો ક્ષણિક મળે છે. બરાબર. પછી એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધ્યા. ગણતરી કરતા જવાબ શું મળ્યો આપણને? -5, -3, -6. જે શું નથી આવતો? 0, 0, 0 આવતો નથી આવતો, એટલે કહી શકાય કે સમીકરણ સંહતિ સુસંગત નથી, જે તમને મેં આગળ સમજાવ્યું છે. બરાબર. એ જ પ્રકારે છઠ્ઠો દાખલો બી ગણવાનો છે, જેમાં આપણને નિશ્ચયકમાં એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 મળે છે, અને નોટ ઇક્વલ ટુ 0 મળે એટલે કહી શકાય કે અનન્ય ઉકેલ મળે, જેથી સમીકરણ સુસંગત છે. બરાબર. તો મિત્રો ફરી એક વખત કહું છું કે સુસંગત છે કે નહીં એ ચકાસવા માટે સૌપ્રથમ નિશ્ચયકમાં એ શોધો. જો નિશ્ચયકમાં એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 આવે તો સુસંગત છે જ. અને જો નિશ્ચયકમાં એનું મૂલ્ય કેટલું આવે? તો કે 0 આવે, તો આપણે કરવું શું પડે? કે એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધવા પડે. અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધતા એનો જવાબ જો 0 ન આવે, એટલે કે શૂન્ય શ્રેણિક ન આવે, તો એ સમીકરણ સુસંગત નથી જ. અને જો એડજોઇન્ટ એ ઇન્ટુ બીનું મૂલ્ય જો તમને શૂન્ય શ્રેણિક મળે તો એ શું છે? તો સમીકરણ સુસંગત છે. તો આ બાબતની ખાસ કાળજી રાખજો.